વાત મારા સુધી સીમિત હતી, પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને કિંજલ દવેએ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિલ શાહ સાથે સગાઈ કરી હતી, જેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જે પણ તમે જોયા હશે. જે બાદ હમણાં 2 દાડા પહેલાં કાંકરેજના શિહોરી ખાતે 5 પરગડાની બેઠક થઈ હતી. આ બેઠક બ્રાહ્મણ સમાજે કરી હતી, જે બાદ કિંજલ દવેના પરિવારને સમાજની બહાર કાઢવામાં આવ્યા છે. એનું કારણ એ હતું કે જે કિંજલ દવેએ જે છોકરા સાથે સગાઈ કરી છે તે બીજી જાતિનો છે, એટલે કે અલગ જાતિમાં તેને સગાઈ કરી છે, જે માટે તેમની સમાજ દ્વારા તેમને નાત બારે કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ કિંજલ દવેએ પણ એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું સીમિત હતી, પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ, મારા પિતા છે મને સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તો હજી જૂના 18મી 17મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે, જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. બરાબર છે? એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ, તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો.